कुख्यात भूमाफिया लल्ला बिहारी पोलीस सकंजामा। क्राइम ब्रांचे लल्ला बिहारीની રાજસ્થાનથી ધરપકડ કરી છે। રાજસ્થાનના ધારી પાસે બાસવાડામાં પરિચિતના ઘરે છુપાયો હતો લલ્લા બિહારી। ઇનોવા ગાડીમાં ફરતો લલ્લા બિહારી યુપી ભાગવાની ફિરાકમાં હતો। ક્રાઇમ બ્રાન્ચે લલ્લા બિહારીને અમદાવાદ લાવી પૂછપરછ હાથ ધરી છે। પુત્ર ફતેહ બાદ પિતા લલ્લા બિહારી ઝડપાતા મોટા ખુલાસા થશે। ગૃહ રાજ્યપ્રધાનનું 72 કલાકનું અલ્ટિમેટમ પૂર્ણ થાય એ પહેલા જ લલ્લા બિહારી સકંજામાં। રાજસ્થાનના ધારી વિસ્તાર બાજુથી અમારે આજે એ લલ્લાની ધરપકડ કરવામાં આવેલી છે અને અત્યારે એમની પૂછપરછ ચાલુ છે। ખોટા ડોક્યુમેન્ટ બનાવીને જે આધારે બીજા ડોક્યુમેન્ટ કઢાવવામાં આવતા હોય છે અને અમુક ઘૂસણખોરોનો જે એમનો સમર્થન આપવામાં આવતો હોય છે અને ત્યાં જે વિસ્તાર ઉપર આપ સૌ જોઈ ચૂક્યા છો કે જે તળાવ મૂળ પાણીના વિસ્તાર હતા એમાં આપણે કાઠમાળ નાખીને માટી નાખીને જે દબાણ કરવામાં આવેલું હતું અને એ ઉપર જુદા જુદા ઝોપડા રિઝોર્ટ પાર્કિંગ વગેરે બનાવવામાં આવેલું હતું અને એ કઈ રીતે એમનો આર્થિક લાભ મેળવેલ છે અને આર્થિક લાભ એમને ક્યાં ક્યાં વાપર્યા છે એ મુદ્દા ઉપર તપાસ કરવામાં આવશે। તો લલ્લા બિહારી અંગે ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં અનેક ખુલાસા થયા છે। 20 થી 22 હજારમાં નકલી ભાડા કરાર, આધાર કાર્ડ કઢાવી આપતો, વીજ કનેક્શન માટે લલ્લા બિહારી વસૂલતો હતો 1500 રૂપિયા। લલ્લાના 7 બેંક એકાઉન્ટ, 5 પ્રોપર્ટી અને 6 ગાડી મળી આવી। ગાડીઓ રોકડેથી લીધી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું। આરોપી મહેમૂદ પઠાણ ઉર્ફે લલ્લા બિહારીની હાથ તો પૂછપરછ ધરાઈ છે। આવતીકાલે લલ્લા બિહારીને કોર્ટમાં રજૂ કરવામાં આવશે। તો ચંડોળા તળાવમાં દબાણ અંગે તપાસ દરમિયાન થયા ખુલાસા। ચંડોળા તળાવમાં મુખ્ય 3 લોકોનું હતું સામ્રાજ્ય તેવી જાણકારી છે। લલ્લા બિહારી, ગની પથ્થરવાળા અને સ્થાનિક નેતાની આશંકા। ત્રણેયના પિતાએ ચંડોળા તળાવમાં ગેરકાયદેસર બાંધકામ શરૂ કર્યું। બાદમાં તેમની બીજી પેઢીએ ગેરકાયદેસરનું મોટું સામ્રાજ્ય ઊભું કર્યું। ચંડોળા તળાવ પર વર્ષ 2005 પછી ગેરકાયદેસર વસવાટ સતત વધ્યો। પીરાણાના કચરા અને કાટમાળ માટે 3 લોકો પેટા કોન્ટ્રાક્ટ મેળવતા હતા। સંવાદદાતા મિહિર સોની આ મામલે વધુ જાણકારી આપી રહ્યા છે। મિહિર, પોલીસ વિભાગને 72 કલાકનું અલ્ટિમેટમ હતું ને એ જ પહેલા લલ્લા બિહારીને રાજસ્થાનથી ઝડપી પાડવામાં આવ્યો છે। આવતીકાલે કોર્ટમાં રજૂ કરવામાં આવશે। વિગતો શું છે? મહેમૂદ પઠાણ ઉર્ફે લલ્લાની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ છે તે કરી દીધી છે અને તેની પૂછપરછમાં અનેક એવા ખુલાસા તે થયા છે કે જે આ મહેમૂદ પઠાણ ઉર્ફે લલ્લા 20,000 રૂપિયામાં નકલી ભાડા કરાર અને આધાર કાર્ડ કઢાવી આપતો હતો। સાથે જ કોઈને પણ વીજ કનેક્શન, વીજ ચોરી કરવી હોય તો તેના અલગથી 1500 રૂપિયા લેતો હતો। સાથે જ આખા તળાવ ઉપર જે 3 જણાનું સામ્રાજ્ય હોવાનું સૂત્રો તરફથી માહિતી છે તે મળી છે, જેમાં આ મહેમૂદ પઠાણ ઉર્ફે લલ્લા બિહારી, ગની પથ્થરવાળા અને સ્થાનિક નેતાની હોવાની આશંકા છે તે સામે આવી છે। જે ત્રણેયના પિતાઓ દ્વારા આ ગેરકાયદેસર બાંધકામ શરૂ કર્યું અને બાદ આ બીજી પેઢીએ આખું ગેરકાયદેસર મોટું સામ્રાજ્ય છે એ ઊભું કરવામાં આવ્યું છે। સાથે તપાસ કરતા સામે આવ્યું કે ચંડોળા તળાવમાં વર્ષ 2005 પછી સતત ગેરકાયદેસર વસવાટ વધ્યું અને ત્યારબાદ અલગ અલગ જે છે કે આ રીતના ઘૂસણખોરી કરેલા બાંગ્લાદેશીઓને પનાહ છે તે આપવાનું શરૂ કરવામાં આવ્યું। હાલ આખા જે તળાવમાં ગેરકાયદેસર દબાણ મામલે લેન્ડ ગ્રેબિંગનો ગુનો છે અલગથી દાખલ છે તે થઈ શકે છે, તે મામલે પણ તપાસ જે છે તે કરવામાં આવી રહી છે। સાથે જ જે આ 3 જણાનું સામ્રાજ્ય હતું કે જે પીરાણા, કચરાના ઢગલા અને કાટમાળ માટેના પેટા કોન્ટ્રાક્ટ છે તે લેતા હતા। એટલે હાલ આ 3 લાખ સ્ક્વેર મીટર ઉપર આખું આ ગેરકાયદેસર બાંધકામ હોવાનું અત્યારે હાલ સામે આવ્યું છે। એટલે તમામ રીતના તપાસ જે છે તે કરવામાં આવી રહી છે। સાથે જ જે લલ્લા મહેમૂદ પઠાણ છે કે તે અલગ અલગ લોકોને
જે પણ લોકોને વસવાટ કરતો પના આપતો હતો તેને પૈસા આપતો વ્યાજે અને ત્યારબાદ તેને કામ થકી અલગ અલગ તેને કામ કરાવતો અને તે વ્યાજે પૈસા આપી આ રીતના રાખતો હતો. સાથે જ અત્યારે હાલ લલ્લા બિહારીની જે 5 જેટલી પ્રોપર્ટી છે તેની તપાસ કરાઈ રહી છે. સાથે જ તેની 7 જેટલી બેંક એકાઉન્ટ છે તે મળી આવ્યા છે અને 6 જેટલા વૈભવી ગાડી છે તે મળી આવી છે. તે તમામ દિશામાં અત્યારે હાલ ક્રાઇમ બ્રાન્ચ છે તે તપાસ કરવામાં આવી રહ્યા છે અને હવે આવતીકાલે તેને કોર્ટમાં રજૂ કરવામાં આવશે અને 14 દિવસના રિમાન્ડની છે તે માંગણી કરવામાં આવશે. એટલે ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં હજી અનેક એવા ખુલાસા છે તે થઈ રહ્યા છે. ત્યારે હાલ અલગ અલગ દિશામાં ક્રાઇમ બ્રાન્ચ છે તે તપાસ હાથ ધરી રહી છે. બિલકુલ મિહિર, આભાર સમગ્ર માહિતી બદલ. તો અત્યારે લલ્લા બિહારીની પૂછપરછ કરવામાં આવી રહી છે અને જેમાં અનેક ખુલાસાઓ થઈ રહ્યા છે અને આવતીકાલે લલ્લા બિહારીને કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડ માંગવામાં આવશે. તો પ્રાથમિક પૂછપરછમાં લલ્લા બિહારી મોટું રેકેટ ચલાવતો હોવાનો પર્દાફાશ થયો. બાંગ્લાદેશી ઘૂસણખોરોને ચંડોળા તળાવ વિસ્તારમાં આશરો આપીને બનાવટી દસ્તાવેજો બનાવ્યા હતા અને આ નકલી દસ્તાવેજો બનાવવા સ્થાનિક નેતાઓના લેટર પેડનો ઉપયોગ કર્યો હોવાનું સામે આવ્યું છે. પોલીસે આ મામલે પણ ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરી છે. જોકે કયા નેતાઓના લેટર પેડનો ઉપયોગ થયો તેને લઈને પોલીસે હજુ સુધી સ્પષ્ટતા નથી કરી. કે જે ત્યાંના લોકલ નેતાઓ હોય કે આગેવાનો હોય એમના દ્વારા અમુક લેટર પેડ ઉપર પ્રમાણપત્ર વગેરે રજૂ કરવામાં આવેલું છે. તે દિશામાં મારી તપાસ ચાલુ છે. એ અત્યારે મારા તપાસનો મુદ્દા છે. જ્યાર સુધી ચોક્કસ માહિતી નહીં આવશે અને રિમાન્ડ પૂરી નહીં થાય ત્યાર સુધી આપણે રિમાન્ડ પૂરું થયા પછી જ આપણે જાણ કરવામાં આવશે. તો બાંગ્લાદેશી ઘૂસણખોરો મુદ્દે પોલીસની તપાસમાં એજન્ટોની ભૂમિકા પણ સામે આવી. ખુલાસો થયો છે કે ચંડોળા તળાવ વિસ્તારમાં અનેક એજન્ટો સક્રિય હતા જેઓનો સીધો બાંગ્લાદેશમાં સંપર્ક હતો. ઘૂસણખોરોનો આશરો આપવામાં લલ્લા બિહારી ઉપરાંત આ એજન્ટો પણ મોટી ભૂમિકા ભજવતા હતા. તેના માટે લલ્લા બિહારી અને એજન્ટો મસમોટી રકમ વસૂલતા હતા. ચંડોળા તળાવ વિસ્તારમાં ઘણા બધા જે એજન્ટ્સ હતા એમાં મુખ્ય ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ગયા વર્ષમાં લગભગ ઓક્ટોબરમાં ફોર્સ ડોક્યુમેન્ટ્સ કેસ કરવામાં આવેલું હતું. એમાં અમારા સમક્ષ આવ્યું હતું કે અમુક એજન્ટ્સ છે એ અમુક બાંગ્લાદેશના લોકો સાથે સંકળાયેલા છે. એ લોકો ત્યાંથી નક્કી કરતા હોય છે કે કયા લોકોનો કેવી રીતે ઇન્ડિયામાં લાવવું છે અને કોના સંપર્ક કરાવવું છે. પછી એક નક્કી કરેલા પૈસામાં રૂપિયામાં ડોક્યુમેન્ટ્સ રજૂ કરવામાં આવેલ છે. એમાં ભાડા કરારોનો અને અથવા જે અમુક લેટર પેડ વગેરે હોય એમને ઉપર પ્રમાણપત્ર આપવામાં આવતા હોય છે અને એ આધારે બીજા ડોક્યુમેન્ટ કઢાવવામાં આવતા હોય છે જે ખોટી રીતે ડોક્યુમેન્ટ કઢાવવામાં આવેલું છે. તો અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા મુખ્ય સૂત્રધાર લલ્લા બિહારી અને તેના પુત્ર ફતેહસિંહ સહિત 6 લોકો સામે ફરિયાદ નોંધાઈ છે. જેમાંથી લલ્લા બિહારી અને તેના પુત્રની ધરપકડ કરવામાં પોલીસને સફળતા મળી. લલ્લા બિહારીના પરિવારની પણ વિગતો સામે આવી. તેને 3 પત્નીઓ અને 9 બાળકો છે. તેમજ ગેરકાયદેસર કમાણીથી 5 પ્રોપર્ટી પણ વસાવી છે. લલ્લા બિહારીના પિતા મૂળ યુપીના કાસગંજના છે અને ત્યાં પણ લલ્લાનું વર્ચસ્વ હોવાનું સામે આવ્યું. ક્રાઇમ બ્રાન્ચે તેના ઘર પર સર્ચ કરી રોકડ, દાગીના સહિત મહત્વના દસ્તાવેજો ઝડપ્યા છે. એમના પરિવારમાં એમને 3 પત્નીઓ અને 9 છોકરાઓ છે અને એમના જે ફાધર હતા એ મૂળ કાસગંજ યુપીના હતા અને એ પહેલાંથી એ રીતના એમનો બિહારી ઉર્ફે જે નામ પડ્યું એ એટલા માટે પડ્યું કેમ કે એ પહેલાંથી કડિયા કામમાં લેબર વગેરે સાથે જોડાયેલા હતા અને એમને વવસાટ કરાવવામાં મદદરૂપ થતા હતા. એટલા માટે એમનું નામ ઉર્ફેમાં બિહારી પડ્યું છે. સર્ચની અંદર મહત્વની વસ્તુ એ મળી છે જેમાં 9 લાખ રૂપિયા કેશ મળ્યો છે અને પછી લગભગ 250 ગ્રામ સોના દાગીના મળ્યા છે. એમને પૂછપરછ મુજબ એ જે એમની છેલ્લી પેમેન્ટ હતી એ પેમેન્ટનો પૈસા છે અને દાગીના એ જે એમને કમાણી કરી હતી ગેરકાયદેસર એમનાથી એમને મેળવેલ છે. એ પોલીસ દ્વારા કબજા લેવામાં આવેલું છે. એમના પ્રોપર્ટીમાં 5 મકાનો અમારે સામે ધ્યાન ઉપર આવેલું છે જેમની માહિતી અમે ઓથોરિટીઝ પાસેથી મંગાવેલી છે કે આ લોકોએ આ 5 મકાનો કઈ રીતે લીધા અને બીજી કોઈ એમની પ્રોપર્ટીઝ હોય એમના મુદ્દે અમારી તપાસ ચાલુ છે. તો ચંડોળા